જોઈ શકો છો આપણી ચટણી એકદમ મસ્ત મજાની પરફેક્ટ શેપમાં છે ને બની અને રેડી થઈ ગઈ છે। એકદમ મોડું મસ્ત મજાનું ઘરે રેડી કરેલું ભરપૂર પ્રમાણમાં એડ કરી દેવાનું છે, કેમ કે આપણે પેટમાં જ ખાવાનું છે એટલે કોઈ કંજૂસી કરવાની નથી। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય વ્લોગ। અને વ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ। તો મોર્નિંગના છે ને 8:15 કે 8:30 કંઈક વાગવા આવ્યા છે। આપણે નાસ્તા કરી લીધા છે, નાસ્તો કરી અને વજ્રાસનમાં ધાબા ઉપર આવી ગયા છીએ અને વજ્રાસનમાં બેસી ગયા છીએ। વજ્રાસનમાં બેઠા છીએ ને એ ટાઈમ વેસ્ટ ન જાય ને એટલે ત્યાં સુધીમાં આપણે છે ને વિડીયો સ્ટાર્ટ કરી દઈ। એટલે છે ને આપણે ધાબા ઉપર આવી ગયા છીએ અને સૂર્યના કિરણો તમને દેખાતા જ હશે કે મારા ઉપર પડે છે, એટલે થોડો તો તડકો તો આવે છે, એટલો બધો તડકો નથી એમ કે। તો આપણે છે ને નાસ્તો કરીને આવી ગયા છીએ અને આજે તો આપણે નાસ્તામાં તમને ખબર જ છે, આગળ તમને મેં વિડીયોમાં બતાવ્યું એમ કે આપણે નાસ્તામાં ચા પરોઠા અને બટરની હારે આપણે નાસ્તો કરેલો હતો ને એમાં એવું થાય જો આજે એવું પછી કંઈક કરી નાખ્યું। વિચાર્યું કે નકર છે ને ચેવડો કે ચવાણું કે એવું બધું કઈ ને કઈ લઈને બેસી જાય ને બટર છે પછી ટોસ્ટ ને એવું કઈ લઈને બેસીએ ને તો પછી ભૂખ લાગી જાય છે। એટલે ને મારે એક માટે મને ભાખરી બનાવવાની આળસ થાય ને ભાવસને તો ભાખરી ચાલે નહીં તો બધાને ખબર જ છે। તો પછી આજે શું વિચાર્યું કઈ ન કરાય, મીઠાવાળો લોટ છે ને તો એમાંથી પરોઠા બનાવી ન ખાય। તો પછી છે ને મેં મારા માટે અમારા નણંદ ભજે બે માટે છે ને પરોઠા બનાવી નાખ્યા અને એને બટરની હારે મસ્ત મજાના છે ને મસ્ત બટરની હારે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે। બપોર સુધીનો હક ઓલો છે ને પછી ભૂખ જ થાય રાખે, ગમે એટલો ખાવ ને તો પેટ ન ભરાય, મન ભરાય છે પેટ ન ભરાય। એટલે છે ને આપણે પછી મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે ને તો હવે બપોર સુધી ઉપાધિ નહીં। હવે એ નીચે છે ને મંડીએ કામ કરવા, એટલે પેલા છે ને વિડીયો સ્ટાર્ટ કરી દઈએ આપણે, પછી કામે લાગી જઈએ। ને કાલના વિડીયોમાં તમને છે ને સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરાવ્યા હતા ને હજી હું તમને એક વાત એમાં કેતા ભૂલી જ ગઈ હતી, કેટલા વીઘાની અંદર ત્યાં છે ને ગ્રાઉન્ડ છે, મસ્ત મજાનું છે, ગાર્ડન ને બધું સરસ મજાનું છે, પણ ચોખ્ખાઈ એટલી કે તમને છે ને ક્યાંય આમ બાકસનું ઓલા દિવાસળીનો તાતણો પણ ક્યાંય જોવા નહીં મળે, એટલી ચોખ્ખાઈ દાદા રાખે છે ત્યાં। સંપૂર્ણની સેવા કરવી, બધી ચોખ્ખાઈ રાખવી, ત્યાંની મંદિરની ચોખ્ખાઈ રાખવી, પછી બહાર જે ગ્રાઉન્ડ છે ત્યાં બધે એટલી ચોખ્ખાઈ રાખવી। એટલે કાલી વાત કહેતા તો હું તમને ભૂલી જ ગઈ હતી, પણ એટલું બધું ચોખ્ખું રાખવું એટલે કદાચ ઘરે આપણે એટલું કરીએ ને તો આપણે થાકી જતા હોય તો એ દાદાને ધન્યવાદ દેવો પડે, મોટી ઉંમરના છે તો એ સારી સેવા કરે છે અને ઘણા પરચા પણ પૂરેલા છે। અને સિદ્ધેશ્વર મહાદેવે સ્વયંભૂ ત્યાં છે ને સંપૂર્ણજી પ્રગટ થયા છે અને હનુમાન દાદાનું કઈક ઇતિહાસ છે, ઈ પણ ત્યાં છે ને હનુમાન દાદા પણ કઈક સ્વયંભૂ પ્રગટ થયા છે એમ દાદા મને કહેતા હતા। એટલે બહુ વધારે આપણે કઈ જાણ્યું નથી, પણ તમે છે ને કોમેન્ટ કરજો ને એટલે આપણે પછી ને ફરી એકવાર જાશું તો દાદાને મોઢે જ છે ને આપણે જે કઈ ઇતિહાસ છે ને જાણશું। આપણે ટાઈમ મળશે ને ત્યારે જાશું પાછા, એક બ્લોગ છે ને આખો ત્યાં જ બનાવશું આપણે ને દાદાના મોઢે જે છે ને ઇતિહાસ એ બધું આપણે જાણશું। તો ચાલો હવે છે ને વાતો તમારી ખૂટવાની છે નહીં અને દાદા 10 વર્ષ હા હજી એક વાત કહેવાની ભૂલાઈ જાય છે, પાછી જો કામે ચડી જઈશ ને તો પાછી ભૂલી જઈશ। દાદા છે ને 10 વર્ષ ત્યાં સેવા કરે છે ત્યાં ને 10 વર્ષનો એને અનુભવ છે દાદાને। એટલે છે ને આપણે તમે કોમેન્ટ કરજો જો તમારે જાણવું હોય ને ઇતિહાસ બધો સ્વયંભૂ હનુમાન દાદાનો ને સંપૂર્ણજીનો, તો આપણે જાશું ને સ્પેશિયલ છે ને એક વિડીયો જેના માટે બનાવી નાખશું આપણે અને પછી છે ને તમારા સુધી હું બધું શેર કરીશ। તો ચાલો હવે આ સાથે છે ને હવે આપણે નીચે જઈએ, દુકાને ઘરાક આવશે ને તો ખબર નહીં પડે એટલે ફટાફટ હું નીચે જાઉં અને હવે છે ને કામે લાગી જઈએ ને ચાલો તો પછી મળીએ, ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ। ચાલો આપણે ચટણી બનાવવા માટે આવી ગયા છીએ કિચનમાં અને આપણે છે ને તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થાય ને પછી આગળની પ્રોસેસ છે ને આપણે સ્ટાર્ટ કરીએ। ચાલો તો આપણું તેલ ઓલમોસ્ટ આવી ગયું છે, ફ્લેમ કરી દેવાની છે એકદમ સ્લો અને પછી આપણે છે ને એમાં જીરું એડ કરવાનું છે। જીરું સતળાઈ જાય પછી આપણે એમાં હિંગ એડ કરવાની છે, લીમડાના પાન આપણે એડ કર્યા છે
કરીશું આપણે આદુ અને લસણની જે પેસ્ટ બનાવી છે ને તે. જોઈ શકો છો આપણું છે ને તેલ એકદમ આવ્યું નથી, એટલે છે ને એટલું બધું ગરમ નથી કરવાનું, ધુવાળા નીકળે એવું નકર બળી જશે. આપણે આ જીરું નહીં સાથે બળી જશે, હિંગ પર બળી જશે અને આદુ લસણ આપણા છે ને એકદમ બળી જશે. જો આપણો લીમડો એકદમ જો ફ્રેશ જ છે, કાળો નથી થયો, નકર એ છે ને બળી જાય તો એકદમ બ્લેક થઈ જાય. એટલે સ્લો ફ્લેમ પર જ છે ને આ પ્રોસેસ આપણે કરવાની છે. હવે છે ને એકદમ સ્લો ફ્લેમ પર આપણે આદુ અને લસણની કચાશ દૂર થાય ને ત્યાં સુધી આને છે ને સાતળવાનું છે. આપણે જ્યાં કાચા રહી જશે ને આદુ લસણ તો પછી કે છે ને આપણે ચટણીમાં આદુ અને લસણની જે સ્મેલ આવશે. એટલે છે ને આપણે આદુ લસણને પ્રોપર રીતે છે ને કચાશ દૂર થાય ને ત્યાં સુધી સાતળવાના છે. ચાલો આપણે છે ને હવે એમાં એડ કરશું સ્પિંચ એવી હળદર. જોઈ શકો છો કલર છે ને એકદમ ચેન્જ થઈ ગયો છે આદુ લસણનો. ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. મસાલો છે ને આ જરાય છે ને આપણે ગોળવાનો છે. આદુ લસણ જો તમે જોઈ શકો છો આદુ લસણ પાકી ગયા છે ને તો જો લીમડો એકદમ જો ફ્રેશ દેખાશે, તમને જરાય બ્લેક નહીં દેખાય. બળી જશે ને બધું તો જે ટેસ્ટ આવવો જોશે ને એ નહીં આવે. ચાલો તો જો કલર એકદમ પિંક કલર આવી ગયો છે એટલે આદુ ને લસણ સરસ રીતે આપણે સોતે થઈ ગયા છે. હવે છે ને આપણે એમાં એડ કરવાની છે આ જે આપણે કેરીનું છીણ કર્યું છે ને એ. ચાલો છે ને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આપણે કેરીની ક્વોન્ટિટી પ્રમાણે આપણે છે ને એમાં મીઠું એડ કરવાનું છે. આપણે છે ને ચટણીની અંદર મીઠું એડ કર્યું છે એટલે એનું છે ને પાણી રિલીઝ થશે. એટલે છે ને સ્લો ફ્લેમ પર જ્યાં સુધી પાણી આપણું છે ને બળી ન જાય ને મીઠાનું પાણી ત્યાં સુધી છે ને આને હવે આપણે સ્લો ફ્લેમ પર છે ને રાખવાનું છે. આપણે એકદમ પાણી બળી જાય ને ત્યાં સુધી રાખવાનું છે, નહીં તો છે ને ચટણી ખરાબ થઈ જશે ને રહેશે પણ નહીં. લોંગ ટાઈમ તમારે રાખવી હશે ને તો પણ, કેમ કે એમાં પાણીનો ભાગ રહી જશે ને તો ચટણી બગડવાના ચાન્સ વધારે રહેશે. પાણી બળે ને ત્યાં સુધી આને કૂક કરવાની છે એકદમ સ્લો ફ્લેમ પર. જોઈ શકો છો આપણે છે ને કેરીમાં પણ પાણી હોય છે, કેરીમાં પાણી છૂટતું હોય છે અને મીઠાનું પાણી પણ રિલીઝ થતું હોય છે. તો આ છે ને પાણી જો બધું બળી ગયું છે, કેરીનું પાણી બળી ગયું છે અને મીઠાનું પાણી પણ બળી ગયું છે. આપણી ચટણી છે ને પેન છોડી દેશે. જોઈ શકો છો તમે એક જરાક પણ પાણી છે નહીં. હવે છે ને પાણીનો ભાગ જરા પણ છે નહીં. તો હવે છે ને આપણે એમાં એડ કરવાનો છે ગોળ. ચાલો તો હવે છે ને 1 વાટકા જેટલી છે ને આપણે છીણ હતું, કેરીનું છીણ 1 વાટકા જેટલું હતું, એમાં છે ને આપણે આટલો ગોળ એડ કરીએ છીએ. પછી છે ને ક્વોન્ટિટી પ્રમાણે, કેરીની ક્વોન્ટિટી પ્રમાણે અને તમારા ટેસ્ટ પ્રમાણે તમારે જેટલું મીઠું કે મોળું જોતું હોય ને એ પ્રમાણે તમે છે ને ગોળને એડ કરી શકો છો. ચાલો ગોળ છે ને સરસ રીતે ચટણીની અંદર મિક્સ થઈ ગયો છે. ગોળની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, પણ અત્યારે છે ને ઉનાળામાં લૂથી પણ બચાવશે અને હેલ્ધી ચટણી બનશે અને છે ને તમારા શરીર માટે છે ને આ ચટણી બહુ જ છે ને ફાયદામંદ છે. બાકી તો તમે નો ડાઉટ તમે ખાંડ એડ કરવું હોય તો પણ કરી શકો છો. બાકી લૂથી છે ને બચાવશે ગોળ અને કેરી બંને. ગોળે એડ ન કરવું હોય, ખાંડ પણ એડ ન કરવી હોય ને તો સાકર આવે છે ને સાકરનો ભૂકો કરી અને પછી તમે એ પણ એડ કરી શકો. એ આપણા છે ને શરીર માટે ઠંડી છે એટલે ગોળની જગ્યાએ તમે સાકર પણ એડ કરી શકો છો ગોળની ફ્લેવર ન પસંદ હોય ને તો. ચાલો છે ને સ્લો ફ્લેમ પર 2 મિનિટ છે ને આપણે આને કૂક થવા દેવાની છે ચટણીને. જો તમારે ખાટી મીઠી ચટણી બનાવવી હોય ને તો ગોળ એ પ્રમાણે થોડો એડ કરવો. મારે ખાટી મીઠી ચટણી બનાવવી હતી ને એટલે મેં ગોળ ઓછો એડ કર્યો છે ને સાકરની ક્વોન્ટિટી પણ તમે આ રીતે પ્લસ માઇનસ છે ને ગોળની જગ્યાએ સાકરની ક્વોન્ટિટી પણ તમે છે ને પ્લસ માઇનસ કરી શકો છો. એ પ્રમાણે તમારે ખાટું કે ખાટું મીઠું જોતું હોય ને એ પ્રમાણે. તો મેં તો હા મીડિયમ જ બનાવી છે, ખાટી ને મીઠી ને એવી, એટલે થોડો ગોળ છે ને મેં ઓછો એડ કર્યો છે. જોઈ શકો છો ઓલમોસ્ટ આપણી છે ને ચટણી બની અને રેડી થઈ ગઈ છે. હવે છે ને આપણે એમાં એડ કરવાનું છે એકદમ શરીરને અત્યારે ઠંડક આપતું ધાણા જીરું.
કલર અને તીખાશ માટે આપણે એમાં એડ કરીશું મરચું પાવડર. તમારે સૂકા લાલ મરચામાં એડ કરવા હોય તો એ પણ કરી શકો. ચાલો આપણી છે ને ચટણી એકદમ મસ્ત મજાની જોઈ શકો છો બની અને રેડી થઈ ગઈ છે. જોઈ શકો છો પેન છોડે છે. આપણે ગોળનું પાણી પણ છૂટતું નથી, જોઈ શકો છો તમે. જોઈ લો પેન એકદમ છોડી દે છે એટલે પરફેક્ટ આપણી છે ને ચટણી બની અને રેડી થઈ ગઈ છે. જોઈ શકો છો આપણી ચટણી એકદમ મસ્ત મજાની પરફેક્ટ શેપમાં છે ને બની અને રેડી થઈ ગઈ છે. તો હવે છે ને આપણે ગેસને ઓફ કરી અને પેનને ઉતારી લઈએ નીચે. ચાલો આપણે છે ને એક કિચન છોડી અને બીજા કિચનમાં આવી ગયા છીએ ને હવે છે ને આપણે બનાવવાનું છે મસ્ત મજાનું ભીંડાનું શાક બનાવવાનું છે. એ પણ છે ને આપણે અત્યારે ઉનાળામાં ઠંડક માટે મસ્ત મજાના દહીં એડ કરી અને પછી બનાવવાનું છે આપણે દહીંવાળું શાક. ઓલરેડી દહીં તો આપણે જમવામાં લેતા જ હોઈએ છીએ, પણ આજે આપણે છે ને શાકમાં પણ એડ કરીશું, એ પણ ભીંડાના શાકમાં. ચાલો તો આપણે છે ને ભીંડો છે કટિંગ થવા ને ઓલરેડી 11 વાગ્યા છે, 11:15 વાગી ગયા છે એટલે હવે ઝડપ પણ રાખવી જોશે આપણે, કેમ કે વિડીયો શૂટ કરતાં કામ કરતા હોય ને એટલે થોડું લેટ પણ થતું હોય. એટલે હવે છે ને આપણે એકદમ સ્પીડ રાખીને બધું કરવાનું છે. ભીંડાને છે ને ધોઈ ને જો મસોતું પણ તમને દેખાતું હશે, ધોઈ અને પછી કોરા કરી નાખ્યો છે ભીંડાને. આ રીતે લાંબી ચીરું કરીને આપણે છે ને કટ કરવાનો છે ભીંડાને. પવન બહુ છે એટલે હવે નક્કી નથી, અહીંયા શાક બનશે તો આપણે બનાવશું, બાકી તો કિચનમાં વયા જશું તો અહીંયા રોટલા બનાવી નાખશું ને શાકને પછી કિચનમાં બનાવી નાખશું. ચાલો આપણે પાછા છે ને કિચનમાં આવી ગયા છીએ. બહાર પવન એટલો છે ને તો ચૂલો પણ પેટતો નથી. ખોટી દિવાસળી પછી કેટલી બગાડી, તો હું તો પાછી આવી ગઈ અહીંયા કિચનમાં ને આપણે તેલ પણ મૂકી દીધું છે. હવે તેલ આવે તો ફટાફટ શાકનો વઘાર કરી નાખીએ. 11:30 વાગી ગયા છે ઓલરેડી. ચાલો આપણું તેલ આવી ગયું છે ને તો આપણે રાઈ એડ કરી દઈએ ને રાઈ ફૂટે ને પછી આપણે છે ને મેથી એડ કરવાની છે, પણ મેથી છે ને બળી જશે એટલે રાઈ ફૂટે ને પછી જ આપણે મેથીને એડ કરવાની છે. ચાલો આપણે રાઈ ફૂટી ગઈ છે, હવે આપણે એમાં મેથી એડ કરશું ને મેથી ફૂટે ને પછી આપણે એમાં એડ કરવાનું છે જીરું. બળવા કોઈ વસ્તુ નથી દેવાની, જીરું ફૂટી જાય ને એટલે પછી આપણે એમાં ભીંડો એડ કરી દેવાનો છે. ચાલો આપણે છે ને ભીંડાનો વઘાર થઈ ગયો છે. ચાલો ગરમ તેલમાં જ આપણે છે ને એડ કરવાની છે હળદર. અત્યારે બીજું કશું જ એડ નથી કરવાનું, એટલી હળદર આપણે એડ કરી છે ગરમ તેલમાં. હવે છે ને એકદમ છે ને ભીંડો ગળી નો છે ત્યાં સુધી આપણે ચમચો કે કાંઈ છે ને અડાડવાનું છે નહીં અને શાંતિથી છે ને ઉપર નીચે કરીને આને છે ને આપણે હલાવતું રહેવાનું છે. ને મીઠું અત્યારે એડ નથી કરવાનું, એકદમ ગળવા દેવાનો છે. એકદમ ગળી જાય ને ભીંડો પછી આપણે એમાં મીઠું અને મસાલાને બધું કરશું. ચાલો આપણે હળદર એડ કરી છે અને થોડું છે ને લીંબુ થોડું એડ કરી દઈએ. ઓનલી 1 ટીસ્પૂન તમે ખાલી છે ને આમાં લીંબુનો રસ એડ કરી દેશો ને તો છે ને 1 ચમચી છે ને લીંબુનો રસ એડ કરી દેશો ને એટલે આમાં છે ને જરાય ચીકાશ જ નહીં લે તમારા ભીંડામાં. એકદમ સરસનું શાક બનશે, એકદમ ચીકાશ વગરનું. ચાલો તો આપણે છે ને ભીંડામાં ચીકાશ ન રહે ને એના માટે આપણે લીંબુ પણ નીકળી નાખ્યું છે. હવે બીજી કોઈ જ વસ્તુ આપણે એડ કરવાની અત્યારે છે નહીં. હવે છે ને આને પાકવા દઈએ આપણે ને મારે ચૂલો પેટાય ને તો જરાક ટ્રાય કરી આવું તો રોટલા તો ત્યાં બની જાય. ચાલો થોડી વારે છે ને આપણે આ રીતે છે ને મિક્સ કરતા રહેવાનું છે, હલાવતા રહેવાનું છે એટલે છે ને ભીંડો નીચે બળે નહીં. એકદમ ફ્લેમ છે ને એકદમ સ્લો ફ્લેમ પર જ રાખવા છે, નહીં તો ભીંડો નીચે બળી જશે, ચીકાશ પણ દૂર નહીં થાય અને ભીંડો બળી જશે. એટલે એકદમ છે ને સ્લો ફ્લેમ પર આને છે ને થોડી વારે છે ને હલાવતા રહેવાનું છે. આપણે જોઈ શકો છો આપણો છે ને વઘાર્યો ત્યારે ભીંડો કેવો હતો ને અત્યારે કેવો છે. એકદમ ક્વોન્ટિટી એકદમ ઓછી થઈ ગઈ છે અને એકદમ સોફ્ટ થઈ ગયો છે. આપણે વઘારીએ ત્યારે તો એકદમ હાર્ડ જ હોય ભીંડો, અત્યારે જો એકદમ સોફ્ટ થઈ ગયો છે. જોઈ શકો છો એની ક્વોન્ટિટી. આપણે વઘાર્યો તો ત્યારે ક્વોન્ટિટી કેટલી હતી, અત્યારે કેટલી છે ને ચીકાશ તો જરા પણ નથી, તોય આપણે હજી પાકવા દેવાનો છે. જોઈ શકો છો ઓલમોસ્ટ આપણો છે ને ભીંડો ચડી અને રેડી થઈ ગયો છે ને એકદમ ક્રિસ્પી પણ થઈ ગયો છે ને ચીકાશ તો એક જરા પણ નથી. જોઈ શકો છો તમે, એક જરા પણ ચીકાશ નથી. હવે છે ને આપણે એમાં ટમેટા એડ કરવાના છે
તો ટમેટા એડ કરી દઈએ. ભીંડામાં તો આપણે ઓલરેડી મીઠું એડ કર્યું છે. હવે ટમેટાના માપનું છે ને આપણે મીઠું એમાં એડ કરવાનું છે. જસ્ટ મિક્સ કરીને હવે છે ને ટમેટા ચડે ને કૂક થાય ને ત્યાં સુધી આપણે હવે રહેવા દઈશું. પછી એમાં મસાલા એડ કરશું આપણે. તો ટમેટાને છે ને થોડા કૂક થવા દઈ પછી એમાં મસાલા એડ કરી દઈશું આપણે. જોઈ શકો છો આપણે ટમેટા પણ છે ને ઓલમોસ્ટ કૂક થવા આવ્યા છે. હવે છે ને આપણે આમાં મસાલા કરવાના છીએ. મસાલામાં છે ને પહેલાં તો આપણે છે ને એમાં હિંગ એડ કરશું. હળદર તો ઓલરેડી આપણે એડ કરી દીધી છે. મરચું પાવડર સ્વાદ અનુસાર એડ કરશું. પછી આવશે એમાં લસણવાળી ચટણી, આદુ અને લસણવાળી ચટણી એડ કરશું આપણે. ચલો હવે છે ને બધા જ મસાલા આવી ગયા છે. હવે છે ને આપણે એને મિક્સ કરવાનું છે. ભીંડાનું શાક તો છે ને આ રીતે બનાવ્યું હોય ને તો દાઢે લાગી જશે કોઈ પણ ને. એવું મસ્ત મજાનું છે ને ભીંડાનું શાક બની અને રેડી થઈ છે. પણ ખાસ ધ્યાન શું રાખવાનું છે કે સ્લો ફ્લેમ ઉપર જ છે ને ભીંડાને કૂક કરવાનો છે. પ્લસ આપણે છે ને જોઈ શકો છો તેલ તો તમે આગળ પડતું તેલ પણ એડ કરવાનું છે. જો તેલ ઓછું હશે ને તો ભીંડો છે ને ચીકાશવાળો હોય એટલે છે ને ચીકાશ પકડી લેશે અને એની ચીકાશ છે ને તો પછી ગમે એવું કરશો ને તો દૂર નહીં થાય. એટલે તેલ પણ છે ને આમ આગળ પડતું આપણે રાખવાનું છે. ચાલો તો બધા જ મસાલા હવે આપણે એડ થઈ ગયા છે અને ઓલમોસ્ટ આપણું છે ને સબ્જી આપણી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે છે ને લાસ્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ જે એડ કરવાનું છે ને એ કરી દઈએ. જોઈ શકો છો ઓલમોસ્ટ આપણી સબ્જી બની અને રેડી થઈ ગઈ છે. અને હવે છે ને આપણે એમાં એડ કરવાનું છે એકદમ મોડું મસ્ત મજાનું ઘરે રેડી કરેલું દહીં. ભરપૂર પ્રમાણમાં એડ કરી દેવાનું છે કેમ કે આપણે પેટમાં જ ખાવાનું છે એટલે કોઈ કંજૂસી કરવાની નથી. ફ્લેમ એકદમ સ્લો રાખવાનો છે નહીંતર છે ને દહીં ફાટી જશે. ચાલો હવે છે ને બહુ આને કંઈ પકવવાનું છે નહીં. આપણે જસ્ટ મિક્સ કરી અને પછી છે ને હવે આપણે એમાં લાસ્ટમાં ધાણા જીરું એડ કરવાનું છે. ઉતારી લઈએ. ચાલો મસ્ત મજાની છે ને ભીંડાની સબ્જી આપણી બની અને રેડી થઈ ગઈ છે. તો ચાલો ફ્લેમ ઓફ કરી અને આપણે છે ને પેનને હવે ઉતારી લઈએ. ચાલો તો અમે છે ને જમવા માટે બેસી ગયા છીએ. તો જમવામાં આપણે છે ને આપણી મસ્ત મજાની દહીંવાળી ભીંડાની સબ્જી છે. પછી કેરીની આપણે જે હમણાં ચટણી બનાવી એ છે. સાથે છે રોટલામાંથી બટકું છે ને આપણે આપણી ચકુડીને આપ્યું હતું એટલે જો એને ભૂંગરા આપ્યા હતા અને સાથે એમાંથી છે ને મેં બટકું રોટલાનું આપ્યું હતું. એને રોટલો ખાવો હતો એટલે ને ભૂંગરાઈ ખાતી હતી. એ છતાં એને રોટલો ખાવો હતો પછી રોટલો આપ્યો મેં એને ને સાથે છે દહીં છાશ છે. તો ચલો આવી જાઓ જમવા માટે. જો મારી ચકુડી અહીંયા રોટલાને બટકા ઉડાડ્યા છે, ભૂંગરા ઉડાડ્યા છે, જો બધું ખાતી હતી. તો ચલો બેસી ગયા છીએ જમવા ને તમે પણ આવી જાઓ જમવા માટે. આવું કંઈક છે અમારું તો આજનું અત્યારનું લંચ. ચાલો તો વાગ્યા છે 7 અને આપણે છે ને બપોરે જમી લીધા પછી કાંઈ વિડીયો કન્ટિન્યુ કર્યો નથી કેમ કે આજ છે ને આપણે એકના વિના 2 રેસીપી વિડીયોમાં મૂકી દીધી છે એટલે વિડીયો છે ને બહુ લાંબો થાય એમ છે એટલે પછી આપણે કાંઈ કન્ટિન્યુ વિડીયો કર્યો નહોતો ને આપણે છે ને અત્યારે રસોઈ કમ્પ્લીટ કરી અને આવી ગયા છીએ ધાબા ઉપર. આપણે કાચી કેરીની ચટણી બનાવી ને એ રેસીપી કેવી લાગી ને એ અને ભીંડાનું શાક એ રેસીપી તમને કેવી લાગી ને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. પહેલાં તો છે ને આપણે ફટાફટ વિડીયોનો એન્ડ લઈ લઈએ પછી છે ને મારે શોર્ટ વિડીયોનું શૂટ કરવાનું છે એટલે ચાલો તો છે ને હવે આ સાથે જ આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. ચકુઈ ધરાડીને તે આવતી રહી રોટલી ઉતારતી હતી ને તો ગરમ ગરમ 2 રોટલી ખાઈ લીધી. પછી ભાવેશની આવી ગયા ને તો પછી દૂધાઈ પીને આવતી રહી. દૂધાઈ પી લીધા કાં દીકો ધરાણી તો એ ઠંડા ઠંડા પવનનો આવતો રહ્યો મત દીકો કાં દીકો ઓલી મત દીકો અરે ડાયો ડાયો દીકો. હજી ઢબુડી તો ક્યાં વહી ગઈ છે દીકો? ઢબુ ક્યાં? ઢબુડી ક્યાં ગઈ દીકો? ઢબુ ક્યાં ગઈ? ઢબુડી ક્યાં વહી ગઈ દીકો? એ ક્યાંક વહી ગઈ છે કે બેડ ઉપર ચડી સૂતી છે? તો હે ચાકો આમ જોને મત દીકો, જોવે ને દીકો, જોવે ને હવે નીંદર કરશે ધરાણી ને એટલે
અને એની સ્માઈલ આવશે. જે ટેસ્ટ આવવો જોઈએ બળી જશે ને બધું, તો જે ટેસ્ટ આવવો જોશે ને એ નહીં આવે ને ચટણી તમારી એકદમ ખરાબ થઈ જશે.